કઠણ હોય છે. 300 કિલોમીટરની પદયાત્રા પણ આપણને અઘરી પડે તો આપણા ઈષ્ટદેવ 12,500 કિલોમીટરની પદયાત્રા કરી. એને કોઈ પગ દાબવા વાળું નહોતું, એને કોઈ નાસ્તો કરાવવા વાળું નહોતું, એને કોઈ ઉતારો કરાવવા વાળું નહોતું, અને તે છતાં માત્ર ને માત્ર લોક કલ્યાણ માટેની વાત છે. આપણે તો આપણા આત્મકલ્યાણની વાત કરીએ છીએ, અને તો લોક કલ્યાણની વાત છે. એ તો આવ્યા જ છે ત્યાંથી, અને પાછા કીધું છે એવું, હું તો તમ કારણે આવ્યો છું. પોતે બોલ્યા, હું તો તમ કારણે